કમોસમી વરસાદે એન્ટ્રી મારી છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખંભાળિયા તાલુકાના કંડોળા, બજાણા, કોલવા, લખાસર, તરઘડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માવઠાથી ઉનાળુ પાક લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કમોસમી માવઠાના કારણે ખંભાળિયા પંથકમાં ખેડૂતો ચિંતાગ્રસ્ત છે, કારણ કે જે ઉનાળુ પાક તૈયાર હતો તે બરબાદ થઈ રહ્યો છે। આ કમોસમી માવઠાના કારણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખંભાળિયા તાલુકાના કંડોળા, બજાણા, કોલવા, લખાસર, તરઘડી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, સૌથી વધારે અસર ત્યાં જોવા મળી રહી છે। ખેતરોમાં જે પાણી ફરી વળ્યા છે તેના કારણે પાક બરબાદ થશે તેવી આશંકાઓ છે। હવે કમોસમી વરસાદ રોકાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે। સતત કમોસમી માવઠું ત્રાટક્યું અને તેના કારણે પાકને નુકસાની। બીજી તરફ કેટલાક વ્યક્તિઓ જે ઉનાળાથી પણ રાહત મેળવી રહ્યા છે। ખંભાળિયામાં આફતનું માવઠું, વરસાદે વિનાશ વેર્યો। ખેતરોમાં પાણી ભરાતા મહામૂલો પાક પાણીમાં ગરકાવ। કેશોદ, વિંજલપર, ઠાકર શેરડી ગામના ખેતરો પાણી થયા છે। ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા। ચારે તરફ ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યું। માવઠાથી ઉનાળુ પાક લેતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે। દ્વારકા જિલ્લામાં સતત 5 દિવસથી કમોસમી વરસાદે ક્યાંક ને ક્યાંક તારાજી સર્જી છે, ત્યારે આજે ફરી એક વખત દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ત્યારે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરો છે તે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। ખેડૂતોના ખેતરો હાલ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। આ ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર, ઠાકર શેરડી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે, હાલ ખેતરોમાં ચારો તરફ પાણી ભરાઈ ચૂક્યા છે। ચોમાસામાં ન હોય તેવો વરસાદ ઉનાળામાં ખાબકતા ખેડૂતોની હાલત પણ હાલ કફોડી જોવા મળી રહી છે, કારણ કે ખેડૂતોનો અત્યારે જે ઉનાળુ પાક હોય ખેતરમાં પડેલો જે આ ઘાસચારો છે, આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, આ ઘાસચારો છે તે સંપૂર્ણ પલળી ગયો છે। પશુને ખવડાવવા માટેનો ઘાસચારો ખેડૂતોએ તાલપત્રી વડે ઢાંકેલો હોય છે, પરંતુ તેજ પવન સાથે વરસી રહેલા વરસાદના કારણે જે ઘાસચારો છે તે પલળી ગયો છે અને પશુનો પણ જે ઘાસચારો પલળી જતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે વાત કરીએ તો હાલ ખેડૂતોએ ઉનાળુ પાકમાં બાજરી, તલ, મગ સહિતના પાક જે વાવેલા હતા તે પાકમાં પણ વ્યાપક નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી। જિલ્લામાં સતત વરસાદી માહોલ। લાઠીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો। સારા વરસાદના કારણે લાઠીની બજારમાં વરસાદી પાણી વહેતા થયા। સતત વરસતા વરસાદને લઈને ખેડૂતોએ ઉનાળુ પાકમાં નુકસાનની શક્યતા સેવી છે। લાઠીની બજારમાં કઈ રીતે વરસાદી પાણી ભરાયા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા। સતત વરસાદથી પાક નુકસાનીની ભીતિ છે, તો આ તરફ ખેડૂતો હવે પ્રાર્થના કરી રહ્યા છે કે માવઠું રોકાય અને આ માવઠાના કારણે જે વિનાશ ખેતરોમાં થયો છે તેનો અંદાજ લગાવી શકાય। અમરેલીમાં સતત વરસાદી માહોલ રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। પવનની ગતિ પણ વધુ નોંધાઈ હતી, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, ઉનાળાથી રાહત મળી છે। બીજી તરફ જગતના તાતને ફરી એક વખત આર્થિક ઘાત સહન કરવો પડશે, કારણ કે જે કમોસમી માવઠું વરસ્યું તેના કારણે પાકને સીધું નુકસાન જવાનું છે। અલગ અલગ દ્રશ્યો તમારી ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સ્થિતિ એક જ પ્રકારની વર્તાઈ રહી છે કમોસમી માવઠાની। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે, તેમની પાસેથી અમરેલીનો ચિતાર લઈએ। રાજન, કયા કયા વિસ્તારો પ્રભાવિત રહ્યા છે અને ખેડૂતોએ કેવા પ્રકારની ચિંતા વ્યક્ત કરી છે? દીપા, અમરેલી જિલ્લામાં આજે સતત 6થા દિવસે વરસાદી માહોલ છે અને અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ભર ઉનાળે જાણે ચોમાસું જામ્યું હોય તે પ્રકારનો આ વરસાદ છે। અત્યારે હાલ વરસાદની વાત કરીએ તો અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે, જેમાં ખાસ કરીને વડેરા, નાના ભંડારિયામાં ખૂબ ધોધમાર વરસાદ પડ્યો છે। લાઠી, વડિયા, ચલાલા અને ધારી પંથકમાં પણ વરસાદ પડ્યો છે। ખાસ કરીને જે ચલાલા, ધારી પંથકમાં વરસાદ છે તેના કારણે કેસર કેરીના પાકને નુકસાન જવાની ભીતિ છે, સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, એટલે કેરીઓ આંબા પરથી ખરી રહી છે। તો બીજી તરફ જે ઉનાળુ પાક હવે તૈયાર થવાની અણી પર હતો તેને પણ હવે નુકસાન જવાની સંભાવના છે અને આ જે કમોસમી વરસાદ છે ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી લઈને આવી રહ્યો છે। દીપા, આભાર રાજન, જાણકારી આપવા માટે।
પર હજુ 3 દિવસ માવઠાનો માર, ગાજવીજ, તેજ પવન અને માવઠાનો માર રહેશે. હવામાન વિભાગની માવઠા અંગે આગાહી. 48 કલાક થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરાઈ છે. 13 મે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 7 દિવસમાં ગરમીનો પારો 3 થી 5 ડિગ્રી વધી શકે છે. ये 2 दिन हम थंडर स्टॉर्म एक्सपेक्ट कर रहे हैं. साथ में आज 40 से 50 किलोमीटर प्रति घंटे की स्पीड से और कल 30 से 40 किलोमीटर प्रति घंटे की स्पीड से विंड्स की भी संभावना है आइसोलेटेड प्लेसेस में. और जो रेन रखा है हमने लाइट टू मॉडरेट रेन रखा है, हमने 3 दिन के लिए रखा है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों. और जहाँ तक अधिकतम तापमान की बात है, अगले 7 दिनों में ये 303 से 5 डिग्री तक राइज होने की उम्मीद है.